આ તો કોણ એવું વારી નાખો ને ડોશે આ તો મારે માને સગર મોમો આવું થયું આજે તો મોમાને બસ જાતનો ભોજન બનાવવા છો બસ મોમાને કહું તમે ખાલી એક વખત કાલે મને કહો કામ ભણા મારા આ જોવે એટલે વાત પતી જાય લે ફટાફટ આમ ઘરમાં આમ કમ્પ્લીટ આટલી સીરી આમ જાય ને એવું આમ લગી રે પૂરું કરું હા તો બસ લગી રે ગંધાતું ના જો મારા આમ તમે એ ભલે આજે તારા મોમો તો 15 દાડા હોય કણ જ છે એટલે ચિંતા કરતી નહીં બસ પણ આમ મોમાની દાળ ભાત બનાયા હા બટાકા શાક બનાવ્યો પૂરીઓ બનાવી શ્રીખંડ મંગાવ્યું બરાબર બી તમારે જે મંગાવી લેજો બટાકાનું શાક કેશોનું શાક સૌ ખવાય છે મોમો તો થાકીમાં હવાની મંડી હું એ તો બદલવા ઉપર છે ડોશી બદલવું પડશે ફટાફટ એક કામ કરજે થોડું પોણી ભરી આલ છે ના હોય તો હું આ થોડા ઓટલા ધોઈ નાખું મોમાં તો હોય ઊંઘવા જો અને ખાવાનું કો બનાવશે ભાઈ હજી બાકી છે તો ચડા હો તો બટાકા શાક ચડા હો મારા મોમો શીખર છે એટલે હા તમારે લાવવા ને જે લઈ આવજો લઈ દુકાને એ ડોશી વાપરે છે ના હોય તો મોમો કજાક છે ના નેળેમ હેડતા આવતા હોય તો કજાક છે હું જઈને જાઉં થાશા બાશા તીરતા આવું રિક્ષા લઈને જો હા આવજો સીટ તો વાળા થઈ જતી રિક્ષાના પૈસા નહીં નહીં આ તો વળી કોણ છે શીખાય આ વૃક્ષો ભાઈ હું લેવા મારા મમ્માને જેવી પાકડી બોતતા મોમો શીખર છે એટલે મારો મોમો આવે ને એટલે બસ લાવ આ દરવાજ તમને કીધું હોજ કરા પણ ના બસ તો જઈ ગઈ રે વાપર કે સો મોમો વસમો જતા હા દ્વારકા તે મારો બૂટ લાયા તે લઈ પહેર્યા મારો લેક પર લાયા લાયા તા બુટ્ટી બુટ્ટી લાયા તા 5 રૂપિયા બુટ્ટી લાયા તા એ તો તને તો ગયડા સીવન જે લેતા આવડતું એ લઈ લીધું માં હું વળી આ હારો લેવડાને તો આ તો ઈ ઓન ગમે એટલા તો કે મોમો આવે ને કે મમ્મા જો તમારા લાયેલા બૂટ પહેર્યા મમ્મા તમારા લાયેલા બૂટ પહેર્યા મોજરી વિચાર હતો લી પણ ગોડી શું કરે કે ગોડા થઈ જવાના મને લાગે મમ્મા એક કામ કરજે ખબર થોડું મને પેલું દહીં લાવજે મોમાં આખા દહીંની કરી ના હોય થોડી ઘડી બનાવવાનું થાય તો બનાવી દઈએ થાય છે મને લાય હું ભાગું લાય ને મોજીલો મોમો રે કડવા બોનાના ઘેર આયો હું મોમો રે મોજીલો મોમો હું તો મોજીલો મોમો રે ઉજા મહેમાન હા શાંતિ હારું છે કે વાહ શું કરો છો આ થોડું પાણી વાળા છે કેન્ડોમાં ઓવા એટલે આ કપલિંગ વાગતો હતો કપલિંગ વાક હોય ઓવા આ વખતે બેહો ના ના બે હું નહીં મારતો ભોણાને ઘેર જવું છે હા બેહો શું કરે છે અમાર ભોણો એ ભણો તો કરવો કોઈ ને સુખ શાંતિથી હવારે ભેગો થયો તો મન હા ગામમાં સાખોડ ની લેવા આવ્યું થઈ દીધું હતી બરાબર સમ આયા તે ભોણાને ઘેર ના આવું ઓ વાહ ના આયા કો મારે આવો પછી મને સાપવાણી કરવા ના તમારી ઈકન તો શું સાપવાણી કરવા આવે સાંભળ આદમી યાર તમે સમ દાડા દાંતણની હોટી જેવા થો હા દાડા સમ દાંતણની હોટી જેવા થો આ બાર તો યાર અમે શેઠથી શરીર આવું મારે યાર અમારે પેઢીઓમાં મારે હેડ્યું આવે ભલા દોણા થઈ રહ્યા કુ ના યાર ડોણા તો ઘણા છે તાણે સમ ખાતા નહીં ખાવું યાર ખરો પણ છે શેઠથી અમારે મોકરાશ બધી આવવાની આવી બધી એવું હા બરાબર એ કોઈ કોમાં આવ્યા તા ખુ ના ખાલી એમને ફરવા આવ્યો તો હા ઘેર કોઈ કોમ ધંધો નહીં તમાર ના યાર ઘેર કોઈ કોમ ધંધો હોતો છે યાર હા બરાબર તમાર ડોશી તો યાર ખાસું ટાઈમ ના થયો યાર એ તો મરી ગયો હા કેન્સલ નતું યાર હૃદયમાં આ છોકરાને પહેણાયો છોકરાને પહેણાયો પણ અમે બાયરીઓને આરા કાઢે કે ના કાઢી એવું બધું બાયડી તો ખવડાવતી નહીં હોય ના આલે એમ તો રોધ્યો તો કે લ્યો ભા ખાઈ લ્યો પણ મારે એવું બધું એટલે હુક્કો ઉડું હું કેમ એટલે પછી મહેમાન પાસે માપ મારો તો પછી બરાબર છે પછી એટલે તમને તો યાર ખોટું લાગ્યું ખોટું જ લાગે કે તમે વાતો એવી કરો છો એટલે પણ તમે દાડા હુકવો છો એટલે મારે કેવું પડે કે તમારે શું જવાના આવે છે અમે મરી જ ના જઈએ ટૂંપો ખાઈ હા ટૂંપો ખાઈને મરી જાવ તમારા છોકરાનું તા યાર અમે તો યાર મહેમાન તો કું છો યાર સમ
મહેમાન તાન અમે તાન હું એટલે અમાર ઘેર ખાવા નહીં હોય દોણા થઈ જ રહ્યા હું તને તેમાં તાર હું કઈ ગયેલા શોખ તમે જઈયો ભાઈ વધી જઈયો જો કરવાનું ઘેર જો ના, કહું. પાણી કરવા ના આવતા મારા ઘેર એ નહીં આપવું એ તમારે ઘેર આવીને શું કરવું તે હું શું તમને બોલાયા ભલા આદમી તાન હા ચમ યાર તમે તો યાર ગુસ્સે થઈ ગયા વાજે કે ભલા આદમી અમે પારકા ગોમ ના તો એટલે કે અમે હાલ લભડાવું એમ તો પાવું એટલે લભડાવ કને કયો હો ભાઈ યાર તું યાર તમારો રસ્તો જો ને યાર અમે તું તારી બોલાઈ જા મને લભડાવ કને કયો હો હા લભડાવ કને કયો હો અલ્યા ભાઈ પછી લભડાવ કને કયો હો યાર મહેમાન પછી રીત મારો તો પછી બરાબર છે કે પછી મજા નહીં આવે નકો પછી શું કરશો તમે મારા બોલવું નહીં અમારે કરવા બી સભા નારો છે એટલે હું બોલતો નહીં પેલા આદમી શું બોલવું નહીં તમે યાર લે તારી લે આવજો હો મહેમાન છે કે હાલ હમણાં હાલ ઠપકાઈ દઉં મેં તો મનોમાં સહન ના થઈ મારી ઉડાઈ હો ને આખા કરવા તારા ઘેર આવું હાકા તું શાંતિ રાખ આખા ગોમમાં મારી કોઈ ઉડાવા નાનો ને હા થોડી લાસારી અડે પણ મને જીરવાય તો નહીં આ વસ્તુ નહીં જીરવાય કઈ ગયો એટલે ઉડાઈ મારે આખા તો અલે હબળાસો હા આ તમને કેટલી વખત કીધું વાસણની લાવી આલવાનું હોલી આ વાસણની આ તૂટી ગઈ જોજો લાવ છું કેવી રીતે વાળવાનું મારો હું ભૂલી ગયો નહીં લગભગ તાર હું ભૂલી ગયા એ તો ભૂલી ગયા વાત કરી રાત કો બસ આખો દાડો ઘરમાં હુઈ જ રહેવાનું વાહ તો બસ થાક લાગ્યો બસ આમ નાખું થાક લાગ્યો હોય તો વાત કરી છે તું આ બોલી બોલી પેલું ખેતરમાં એટલું પેલા એરંડા હોત કરવાના છે એ કરતા નહીં એ તો કાકાની પછી કઢાઈ દે તો મોડા કરી શાંતિ શું લાગી જાય તારા હાથ વાત કરી હું આવલી પછી ક્યાં કરવાનું તે હોલી હા હું આવું ના શું કીધું બતાવ કોમ સર કંપની આવું પણ થોડા રોકા હાલ પછી જો ચા પછી પેલું સોનું પડાઈ દે મને શું કરે છે હા ધોકું કાઢ પેલું બસ બસ હું થી તું ધોકું કાઢ ને નરવા જવાનું છે તું કાઢ શું કામ હું તમે શું કરી કહું અરે તું મારા હંગાતી હેડ ને મારે એક થોડું પ્રોબ્લેમ થઈ ગયો તું હંગા ધોકું થાય બાપા ધોકું હાલ લઈ લો. કરો તું બાપા હું થયું લ્યો હું ખાલી કહેજો બાબા. હું થી કહેજો હું થી કહો રોને કહું રોને હું ખાલી મારી છોકરા મારી ઉડાઈ લે પેલા ઘરવા ગાય મારી ઉડાઈ લે કુરે બાપા કયો મને ઊંચો કરી ફસાડી દીધો બલાદી પી બતાવજો મને બતાવજો હા હા તો ના સો વાત તો પાપડી બર હા એ બે જણા છે આ કાફી તો મુઆ હો બે રે બે વાત હોય તારું બીઓ તો મિયા તાર એ બે જણા છે અને કદાચ આપણે આ તો ઝઘડો ભારે થઈ જાય તો કદાચ તેનું બાયડીને લઈ નહીં લે આ તો કાફી છોકરો તમારો કાફી મેલા તો એકાદાન પાડી દે સબ છોકરો કનો હતું તમારો હા એ હા. હે તું તન તન લે લેવા જા તમે જા પાડી દેજે એવું કીધું આ તો ટોટલ હું આગળથી કરવાન ઝરપાવું તો પેલા મહેમાનનો પાસ મારી ઉડાઈ લે મને કે રો નહીં કારણ કે છોકરો તને ખાવા નહીં આવતો હોય તું કે હું હેલો, કઈ ગયો હેલો, હેલો. ઉડાઈ લે કોમ થઈને તું આમ થઈને હેજરી દો કરો પાડી દેવો પાડી દઉં બોણા એ બોણા અલ્યા ચાંદની વાત જોયો તો મમ્મા ચાંદની વાત જોયો તો હા હું તો ચાંદની વાત જોયો તો આવો મમ્મા આવો મજામાં હા મજામાં હા બે મમ્મા ઓલી ફોન લેજે લોટો ભરતા લોટામાં કોણ યાર ના ના લોટામ નહીં તપેલીમ લાવ હવે હારું હું છે ભૂલ તપેલી માં તપેલીમ લાવ મમ્મા તો જોવો પાણી પીવા હા. મમ્મા તો પાણી પીવા કેટલા દાડે આવ્યો પોણા કે તારા ઘેર લો લાવ તપેલીમાં પીવો પાલામાં લોટામાં તારો પાસે ખબર પડે છે મોમાં તો ઈ દાઢેમ ખરે રે મમ્મા આવો કોઈ તકલીફ તો નહીં પડી મમ્મા ના ના કોઈ તકલીફ નહીં પડી બેટા હો હા તારા મોમાં તકલીફ પડે કોઈ હું ત્યાં તો આવડો હશે આવડો હશું અને આપણો મારો મમ્મી
મને લઈને ગયો તો મોમાને ઘેર તે મોમાએ મને તેડેલું અને મમ્મીને તો ઘેર હતો અને મોમો આમ કરીને હેડ મને તેડીને ભોણા રમાડ અરે વચમાં થી આઈ વચમાં ઠેહાય બાવળિયાનું મૂળ મોમાન પગડ્યું તો ભઈટ દઈને ભાગી ગયું. પણ મોમાના ઠેહા મૂળ ના આવી મોમો તો કાયમથી અમારે મોણા રાંધવાનું તો જો મેનુ હે મોનું મેન્યુ કાયમ તો બોલવા એવું જોવા બોલો તારે મેન્યુ ખાવાનું મેનુ રસોઈમાં હું સહીન કીધું જો દાળ ભાત બનાયા હો પછી શીરો બનાયો હો શીરો બનાવી દાળ ભાત હજી બીજું થોડું બાકી છે બટેટા બંધ કઈ નહીં તો બનાવી દે થોડું ઘણું બાકી પણ જે થઈ ગયું આપણે હે? આબ્બા દે મમ્મી તમે શું વાળલા મારતો અરે તું તારે આબ્બા દે જે હોય આપણે ખાઈ લઈએ ઓય ઓટલે તો લે. ના તે જે થયું આબ્બા દે બીજું બધું 4-5 વાગે આવતી તું તો થોડું હાલે જ જજી હા? આવ આમ તો થોડું બની ગયું એ તો બને જહાન હાલે જવાનું હેજી? લાવ જે બન્યું હોય આબ્બા દે પેલું હાવ દાળ ભાત પેલા કાઢ ને હા, હા, લાવ. દાળ ભાત હા, શાક પછી. બનાવ પછી આલુ. કશો વાંધો નહીં તું રોટલા તો સાબડી ભરીને બનાવ. અરે કશો આબ્બા દે તો એ તાર હું તો શાંતિ જે ખાય છું બરા પેલા પાણી પી લઉં થોડું ભણા તારા ઘરનું પાણી પીવાની મજા આવી જાય છે હો ભણા કમ્પ્લીટ મજા આવી જાય છે બાબા જોલે તખાજી આવો તખાજી આવો તખાજી આવો એ આવો તખાજી તમે તો ના પાડતા હતા ને યાર અલ્યા આ તમારો છોકરો છે કાળિયો 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 આ તો આ પેલો ભાગુડા એટલો ચાલ વાગા બાપા હું થયું પાઈ દો એકલા પાવ આ તમારો કાળિયો છે પૈસાજી આ શાંતિ કા આવો શાંતિ બેહો બેહો તો કાવરી બેહો બેહો તે તો ના પાડતા ને ના પાડી યાર બેહો ના પાડતા ના પાયા છોકરા એ આવો પછી આ ભાઈ વધારે આ મોયા મોમાં એ છોકરા વધારે લગો ખાવાનું કાઢતો હતો. મોયા કે શું આઈડિયા હતો તે? મારા મારી ચાલુ આ અરવિત્રો આ પાઇપ ને બાઇક કરી દીધી. હા ભલા બીવું થયું ખબર છે હા. પેલી લાઈન તૂટી જઈ હતી કે હા. એટલે થોડો કટકો બદલવાનો હતો તે કહું બદલતા બસ ઇન્ના ખાલી તો જોયા કે એટલે આવ્યો. ઓની લાઈન. ભણા તકોજી તો હું દાડા દાડા હુકવાઈશું એ કાયમ. હા તો તમે ખાઈ લ્યો તેડો. હા તમે ખાઈ લ્યો હેડો. ના ના બે આ ઘેર જઈને મોંમાં ખાવું ખાવાનું કાઢતો હતો. ના લેલો કે યાર ના ભલા ખાઈ લ્યો, ખાઈ ના એ ના ખાઈ લ્યો, ના ના મોંમાં તો કાયમથી ભાઈ. વાજો ના મોજી લે કાયમથી મોજી. ખાઈ લે, ખાઈ લે. લે તમે ને તારે ખાઈ લો. ખાવ ખાઈ લે. એ તમે ભલે ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. બારે લેલો ખાવા. એ આવજો મારી તો તું ખાલી બેટા બોલતી નહીં બાઈ તો એ ઈવન શો પાઇપ તૂટી જઈ છે પાણીની. તે જો થોડું વધુ હલાવવાનું છે તીજ હોય. લે આપણે તો ખાવાનું ચાલુ જ છે મોમાં લે લે કાઢી દે. આવો. વાટ લાવું છે? હા હો વાયરા પાણી. કોણ ઓળો કરે છે એટલો બધો બહાર આવે. બાપા ભળો બાપા ભળો કહું છું હા તો ખા ઓ બાપા હા તો ખો તમે આખો દો દો કરો છો તાર પા તો મને રોકે ને તમે એટલે લોકો હું ટોટિયા ભાગી દઉં એના બસ બસ એમ બોલે જ નહીં તું બોલે નહીં થા ના થાય મને થતું તાર બોરું આપણું છોકરા ગજુ વાગે એવું નતું તું જોયું ના લે મને ઊંચો કઈ ફૂંદરીઓ ખવડાવી દીધું તું જોયું ના બાપા અમાર તને તો એક જ પેલો આલી દે ને ધીબો ભટ લઈને તો હમણાં હાલમાં તું અઠવાડિયે તું ઊભો થોય વાલા આ જોયું અલ્યા તું હજી છોકરો પર મને ઉલાડી નો ફેવડી દીધો વિચાર કર
એનું ગજુ કેટલું હોય છે અરે વચ્ચે પણ તું વળી હાથો નતો રહેતો હમણાં હાલ હમણાં અગ્નિ સંસ્કાર કરવા પડે બે હોને હમણાં હાલ શાંતિ રાખ હા. દિમાગથી કોમ લેવાનું હોય ઠંડા પાયે કોમ લેવાનું હોય બુદ્ધિની અણી હોય તો મિલકત ના ધણી થવાય ઈંધણ બધું જા બાયરી તું જા મેં આવીએ ઓના બાબા ઓનું ખોટી લાય હમણાં કાકું પાછું થઈ જોત ને તમે હાલ ના પણ રોમન થોત હંગા જોવા કહું છું હા હંગા જોવા વર્ક હા. એ મજૂર મોટો પાડા જેવો હતો ને બે મગર જેવો નાખો? કહી દે હમણાં મગર? પણ કરવો તો બાર નીકળ્યો જ ના રોમ રમી જાય ચક્કર ચટી જાય હમણાં હાલ જોયું છે તારા બોડું ફોન લાગ હું તો અલ્યા તું કશું ના કરે કે એ કરે જોઈને તો મને ફૂંદરી ખવડાવી દીધી ને હારી તારું ગજુ આ ગઈ આ તો વચ્ચે પણ એટલે બાબા તમે અંદર એટલે ખબર. ગોટો જ નહીં બુદ્ધિ તો તારા બાપની બરથી નહીં પણ છોકરા કરથી કોમ લેવું પડશે આર્યું દાડા રવાનો છે કરવાન ઘેર આર્યું હા તો બાબા તો ના છોડવો હતો ના છોડવો શાંતિ રાખ શાંતિ રાખ ગોમમાં મારું વચ્ચે વચ્ચે આવું ના હા. ગોમના વચ્ચે વચ્ચે એટલી મારું ઘણી વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો બીજો ભાગ આવે તો શું થાય છે જોવા ખાલી સબસ્ક્રાઇબ કરો